રેડિયો સિટી ઓરિજિનલ્સ. ગામ ગપાટા કરવા અમારા સાથે છે હેમંત ખેર. તો હેમંતજી, મને બતાડો તમારી આખી જર્ની કેવી રીતે ચાલુ થઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જર્ની તો બહુ મારી 16 વર્ષ 17 વર્ષ લાંબી છે. હું મૂળ પેદા થયો સુરતની નજીક એક કોસંબા કરીને ગામ છે ત્યાં, અને અમારા ઘરમાં પરિવારમાં ખેડૂતો અને ટીચર્સ ને એવું પરિવાર હતું, એટલે આર્ટ જોડે એટલું બધું કંઈ લગાવ નતો. પણ અમે નાનપણથી જ સ્કૂલના ફંક્શન્સમાં, એન્યુઅલ ફંક્શન્સમાં અને કોઈ ચીફ ગેસ્ટ લેટ આવવાના હોય તો અમને સ્ટેજ પર ચડાવીને એવી રીતે અમે એન્ટરટેનમેન્ટ કરતા બીએસસી કર્યું, અને ત્યાર પછી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ગયો. અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી આવીને પછી અહીંયા મુંબઈમાં થોડા 2-3 વર્ષો સુધી એક્ટિંગ જોડે એકાદ બે નાની મોટી સિરિયલ્સ કરી, એકાદ ફિલ્મ કરી, પણ એ બધું કંઈ નથિંગ વર્કડ આઉટ. અને પછી હું સડનલી રાઇટિંગ અને ક્રિએટિવ ડિરેક્શન બાજુ જતો રહ્યો. પણ એક્ટિંગ વિશે હંમેશા વિચારતો, કામ કરતો, લોકોને ટ્રેન કરતો, અને એવું કરતા અલ્ટિમેટલી ઇન 2016 આઈ સ્ટોપ્ડ વર્કિંગ ફોર ટીવી. માટે કામ કરવાનું મેં બંધ કરી દીધું. અને ત્યાર પછી મેં 2-3 ફિલ્મો એઝ અ એક્ટિંગ કોચ કરી, કેમ કે મારે ફિલ્મ મેકિંગ પણ શીખવું હતું, અને આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ઓન ફિલ્મ સેટ. અને ત્યાર પછી સ્કેમ આવી ગયું, અને સ્કેમ આવી ગયું પછી તો બધું સારું જ છે. બધું હવે કેવું નથી પડતું કે હું એક્ટર છું, મને કામ આપો, એવું બધું પતી ગયું છે. હવે લોકો કહે છે કે તમે સારા એક્ટર છો, પણ એક ઓડિશન કરો. એક હર્ષદ મહેતાએ સ્ટોક માર્કેટ હરાયું અને એક અશ્વિન મહેતા આખું એન્ટરટેનમેન્ટ હલાવી નાખ્યું. તો આ સ્કેમ 1992 ની સ્ક્રિપ્ટ તમારા પાસે આવી કેવી રીતે? સ્ક્રિપ્ટ મારી પાસે નથી આવી. સી, એ ટાઈમ એવો હતો કે બેગર્સ કાન બી ચૂઝર્સ ને, તો મને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો, અને મેં ઓડિશન કર્યું, અને પછી દે સિલેક્ટેડ મી. એટલે આઈ ડિડન્ટ ચૂઝ ધ રોલ, ધ રોલ ચોઝ મી, એવું થયું. એટલે એ લોકોએ મને પસંદ કર્યો અને મને આપ્યું. પછી મેં મહેનત કરી, અને પછી જેટલું થઈ શક્યું એટલું સારું કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર. તો હમણાં તમારી જે અપકમિંગ સિરીઝ છે આઝાદ, તો એની સ્ટોરીના વારામાં, તમારા કેરેક્ટરના વારામાં કઈ કહો અમને? આઝાદ ઇઝ એકચ્યુઅલી તો આવી ગઈ, રિલીઝ થઈ ગઈ છે ઓહો ગુજરાતી પર હમણાં. આઝાદની જે સ્ટોરી છે એક મર્ડરની આસપાસ રિવોલ્વ થાય છે. એક પેટ હોસ્ટેલ છે, કૂતરાઓની ડોગ્સની હોસ્ટેલ છે, એની એક કેરટેકર છે, એનું મર્ડર થઈ જાય છે. અને એ મર્ડરની આસપાસ 3 થી 4 લોકો છે જેનું ઇન્વેસ્ટિગેશન એક રૂમમાં બેસાડીને થાય છે. અને એ રૂમ ઇઝ નોટ ટિપિકલ પોલીસ સ્ટેશન. આ મારું જે કેરેક્ટર છે રણજીત ચૌહાણ, એનું રેપ્યુટેશન છે કે એ લોકોને આવી જગ્યાએ લઈને જ ઇન્ટેરોગેટ કરે. તો એ ખંડેર જેવી જગ્યામાં ઇન્ટેરોગેશન કરે છે, અને અલ્ટિમેટલી એક પછી સસ્પેક્ટ આવતા જાય છે, પણ કોઈ કબૂલ નથી કરતું. અને અચાનક એક સસ્પેક્ટ આવીને કહે છે કે મર્ડર મેં કર્યું છે. તો એમાં ટ્વિસ્ટ આવી જાય છે. અને પછી શું થાય છે એના માટે તો હા, એ હું નહીં કરું. કરેક્ટ. એ હું એટલા માટે પણ નહીં કરું કેમ કે આઈ ઓલ્સો વોન્ટ ઓડિયન્સ ટુ ગો એન્ડ વોચ ઇટ ઓન ઓહો. સો પ્લીઝ સબસ્ક્રાઇબ ઓહો ગુજરાતી એન્ડ વોચ. પાયરેસી વાળું નહીં જોતા, એમાં થોડું કટ છે. નહીં, બિલકુલ નહીં. તો મને એ પૂછવું છે, તમે જયારે રાઇટિંગ થી બ્રેક લીધું, ટીવી થી બ્રેક લીધું, તમે એક્ટિંગ કોચિંગ? મેં રાઇટિંગ થી બ્રેક નથી લીધું. ચાલો, તો તમે જયારે એક્ટિંગ કોચિંગ પર તમે જયારે ફોકસ કરતા હતા વધારે, ત્યારે તમારું એક્ટિંગ કોચિંગે તમારા એક્ટિંગ પર કેટલું હેલ્પ કર્યું તમને? બહુ જ. તમે એઝ અ ટીચર, મારું એવું માનવું છે કે જો તમારે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો શીખવાડવાનું ચાલુ કરો. કેમ કે તમે જ્યારે શીખવાડવા જાઓ, અને જો તમે થોડું તમારું દિમાગ હોય તો તમે પ્રિપરેશન એની બહુ કરો. તો મેં જ્યારે મેં એક્ટિંગ કોચિંગ કરવાનું શરૂ કર્યું, એ બાય ચાન્સ જ શરૂ થયું હતું. પણ જ્યારે શરૂ થયું ત્યારે મારો થોટ એ હતો, બિકોઝ જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે મને રાઇટ ગાઈડન્સ નથી મળ્યો, અને એના લીધે મારે બહુ ભટકવું પડ્યું છે. તો એટલા માટે હું ગાઈડન્સ આપીશ વિચ ઇઝ રાઇટ. જે બરાબર ગાઈડન્સ છે એ જ હું આપીશ, અને એટલા માટે હું એક્ટિંગ કોચિંગ કરીશ. અને એટલા માટે હું કરતો ગયો. અને જ્યારે હું કોઈને પણ શીખવાડતો હતો, જે પણ મારી જોડે, જે લોકોએ પણ જેકી ભગનાની હોય કે ઝહીર હોય કે પ્રનુતન હોય કે નુપુર સેનન હોય, એનીબડી, એ લોકોને બધાને હું કહેતો હતો, ડોન્ટ ટ્રેન યોર સેલ્ફ ફોર વન ફિલ્મ, ટ્રેન યોર સેલ્ફ ફોર એન્ટાયર લાઈફ. તમે પોતાની જાતને આખી જિંદગી માટે તૈયાર કરશો તો તમારું અહીંયા તો ભલું થઈ જ જવાનું છે. અને
See, acting is an art which you can learn 24 hours. કેમ કે એક્ટિંગ એક એવી વસ્તુ છે જે તમારા જીવનમાં જીવેલા દરેક ક્ષણ અને કોઈ પણ ક્ષણને તમારે રિક્રિએટ કરવાનો થઈ શકે ઓન ફિલ્મ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા. એ કોઈ પણ ક્ષણ હોઈ શકે તમારા જીવનનો. તો હું દરેક મારા સ્ટુડન્ટ્સ હોય કે જ્યાં પણ વર્કશોપ લઉં છું, 2 લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે કહું છું કે ધ ગ્રેટેસ્ટ ટીચર ફોર એન એક્ટર ઇઝ લાઈફ એન્ડ ધ ગ્રેટેસ્ટ બુક એઝ એન એક્ટર યુ કેન રીડ ઇઝ હ્યુમન્સ. વેરી ટ્રુ. આ 2 વસ્તુથી જ તમે કંઈ પણ ગ્રહણ કરી શકો. અને મેં જ્યારે લોકોને શીખવાડ્યું છે એના માટે મારી પોતાની બહુ પ્રિપેરેશન થઈ છે. એના લીધે મને ઘણી બધી બહુ વસ્તુઓ સમજાય છે. લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા એઝ એન એક્ટર મેં મારા પોતાના બહુ પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. તો ક્યારેક એવું થયું છે કે કોચે સ્ટુડન્ટ પાસેથી કઈ શીખવું હોય? દરેક વખતે જ એ લોકો જે ભૂલ કરે એના પરથી જ હું શીખું. હા, અને આઈ ડોન્ટ કન્સિડર માય સેલ્ફ એઝ એક્ટિંગ કોચ ઓર ટીચર. હું એવું કહેતો નથી અને આઈ ડોન્ટ ક્લેમ ઓલ્સો. અને મારું એવું માનવું છે કે તમે એક્ટિંગ કોઈને શીખવાડી ન શકો, તમે એક્ટિંગ શીખવાના રસ્તા બતાવી શકો. કે તમે આ રીતે શીખી શકો, તમે આ રીતે શીખી શકો, તમે એને શીખવાડી ન શકો. સો જ્યારે મને ઘણી વખત એવા અમુક વખત એવી વસ્તુ શીખવા મળે, દાખલા તરીકે કોઈ માણસનું ઇન્ટેલિજન્સ જ એને હિન્ડ્રન્સ કરતું હોય एक्टिंग करवा कि नो इट ऑल टाइप्स. नो इट ऑल, आई नो इट. जो तेरे को इतना चाहिए था ले इतना दे दिया, દેટ ઇઝ ઇન્ટેલિજન્સ. પણ એક્ટરનું કામ છે એક્સપ્લોર કરવાનું. તો આવું બધું શીખવા મળે તમને કે ભાઈ યુ ડોન્ટ નીડ ટુ યુઝ યોર ઇન્ટેલિજન્સ. તારું ઇન્ટેલિજન્સને થોડું શાંતિમાં રાખ. અત્યારે જીવન તરફનું તારું થોડું ધ્યાન ફેરવ કે એ માણસની માનસિક સ્થિતિ શું છે એ સમજવાનો પ્રયત્ન કર, એનું ઇમોશનલ સ્ટેટ શું છે એ સમજવાનો પ્રયત્ન કર અને એને જીવવાનો પ્રયત્ન કર. તું જીવી શકે છે કે નથી જીવી શકતો એના પરથી નક્કી થશે કે તું આ પાત્ર કરી શકશે કે નહીં કરી શકશે. તો એવું ઘણું બધું શીખવાનું. એટલે આઈ ઓલવેઝ ફેલ્ટ કે શીખવવા કરતા હું શીખ્યો વધારે છું એઝ અ કોચ. હા, બહુ સરસ, બહુ સરસ. તો તમે રાઇટર પણ રહ્યા છો, તમે ટીવી માટે આટલું બધું. હું રાઇટર રહ્યો જ છું અને અત્યારે પણ લખું છું. અત્યારે પણ લખો છો તમે. તો હવે તમારી પાસે જયારે સ્ક્રિપ્ટ આવે, કોઈ કોન્સેપ્ટ લઈને આવે કે જો આપણું આવું એક શો છે, તમે એને એક એક્ટર તરીકે જુઓ કે પછી તમે રાઇટર તરીકે જુઓ કે બંને તરીકે જુઓ? હું એઝ અ હ્યુમન જોઉં કે હું એક્ટર તરીકે પણ નથી જોતો અને હું રાઇટર તરીકે પણ નથી જોતો. હું એક ઓડિયન્સ તરીકે જોઉં છું અને એક સિમ્પલ એક ઓબ્જેક્ટિવિટીથી જોઉં છું કે આ વસ્તુ મને આ માણસ સંભળાવે છે કે આ સ્ક્રિપ્ટ મને વાંચવા મળી છે, એ સ્ક્રિપ્ટ વાંચીને મને મજા આવી, હું એન્ગેજ થયો એમાં, મારા મનમાં પ્રશ્નો ઉઠે છે આના માટે, તો હું તરત હા પાડી દઉં. એઝ એન ઓડિયન્સ તમે એઝ એન ઓડિયન્સ હંમેશા એવી રીતે વ્યૂ કરો. કરેક્ટ, ઓબ્જેક્ટિવલી. પહેલી વખત તો હું જ્યારે કોઈ કેરેક્ટર કરતો હોય અને નક્કી થઈ ગયું હોય કે આ કેરેક્ટર મારે જ કરવાનું છે, તો પણ હું સ્ક્રિપ્ટને ઓબ્જેક્ટિવલી જ વાંચું કે હું નથી એનો પાર્ટ, લેટ મી જસ્ટ સી. અને એના પરથી મને તરત ખ્યાલ આવી જાય છે કે આ મટીરિયલ સારું છે કે નથી સારું. એટલે મારે ઘણું બધું ના પણ પાડવું પડે. તો આપણે આઝાદની પાછી વાતો કરીએ કે આ સ્ટોરી તમારા માટે કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે, કાં તો તમને કેમ એવી રીતે આમ કન્વે કરવી છે બધાને? મારે એક કન્વે એટલા માટે કરવી છે, એક તો ગુજરાત જ નહીં પણ મને કોઈ કીધું કે આવો કોન્સેપ્ટ કોઈ દિવસ કોઈ જગ્યાએ થયો જ નથી. સો ધ કોન્સેપ્ટ ઓફ ધીસ સિરીઝ ઇઝ વેરી યુનિક. અને એ કોન્સેપ્ટ કેમ યુનિક છે તમે જયારે 5th એપિસોડ જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે. હા, બરાબર. એટલે મને આ જયારે સિરીઝ ઓફર કરી હતી અભિષેકે, ત્યારે ધ ફર્સ્ટ થિંગ ધેટ સ્ટ્રક ટુ મી ઇઝ ધ કોન્સેપ્ટ. અને પછી મને એનું સેટઅપ, કેમ કે જયારે તમારું સેટઅપ જ તમારી સ્ટોરીનું સેટઅપ એક રૂમ હોય, હમણાં આપણે આ રૂમમાં બેઠા છે અને આપણી બેની ડિસ્કશન જો સારી નહીં હોય, આપણા બેનું કન્વર્ઝેશન સારું નહીં હોય તો કોઈને ઇન્ટરેસ્ટ નહીં આવે. સિમિલરલી વેન યોર કેરેક્ટર્સ આર કન્ફાઇન્ડ ઇન ટુ સિંગ્યુલર સ્પેસ, એક જ સ્પેસમાં કન્ફાઇન્ડ થઈ ગયા છે, તો એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન યોર પરફોર્મન્સ. તો એક તો પરફોર્મન્સ કરવાની મજા આવશે, બીજું કોન્સેપ્ટ બહુ યુનિક છે એટલે લોકોને જોવાની મજા આવશે. તો આ 2 વસ્તુના લીધે મને આઝાદ કરવાની. તો તમારો પરફોર્મન્સ અને સ્ટોરી એક હીરો છે. કરેક્ટ, સ્ટોરી એ જ હીરો છે. ઓલવેઝ સ્ટોરી ઇઝ ધ સોલ ઓફ એનીથિંગ ધેટ યુ મેક. બરાબર. તો સ્ટોરીઝ થી મને યાદ આવ્યું કે આઝાદ વન ઓફ ગુજરાતીઝ બહુ રેર એવી ડાર્ક, ઇન્ટેન્સ અને સ્ટોરીના અરાઉન્ડ રિવોલ્વ થવા વાળી એક આખી સિરીઝ હશે. તો તમને એવું લાગે છે કે આ જેવી રીતે આટલું આઝાદ આવી છે એના સાથે ગુજરાતી સિનેમા આટલું આગળ આવ્યું છે?
સી આગળ આવ્યું છે કે પાછળ આવ્યું છે એ વાત અલગ છે, પણ આપણે કેવું ગુજરાતીની એક ઇમેજ છે કે ગુજરાતી કોન્ટેન્ટ આ પ્રકારનું જ હોય, એકદમ હસતું ખેડતું. હા, એમાં કોઈ બીજા કલર્સ ડાર્કનેસ એમાં આવી જ ન શકે. સો આગળ આવ્યું છે કે પાછળ ગયું છે એના કરતા ઇટ હેઝ ક્રિએટેડ અ ન્યૂ પાથ, It has evolved in a way. એક નવી જર્ની. દાખલા તરીકે હમણાં રાડો એકદમ એક્શન થ્રિલર ફિલ્મ આવી, બરાબર છે, તો આવી બધી વસ્તુઓ જ્યારે તમે યુ સમટાઈમ્સ ફેલ, યુ સમટાઈમ્સ સક્સીડ. દાખલા તરીકે હેલ્લારો પિક્ચર છે, હેલ્લારો ઇઝ ઓલ્સો અ ડાર્ક સબ્જેક્ટ, રાઈટ, પણ નોટ એક્ઝેક્ટલી ડાર્ક, પણ ઇટ ઇઝ અબાઉટ વુમેન ઓપરેશન. તો જ્યારે તમે આવી બધી વસ્તુ કરશો તો તમે જે રસ્તે ચાલી રહેલા છો એનાથી થોડું અલગ તમે જઈ શકશો, તમે ઇવોલ્વ થઈ શકશો. તમે એનું એ જ સેમ ડ્રામા, સેમ લાફ્ટર, સેમ જોક એ જ બધું ચલાવ્યા કરશો તો લોકો કહે છે ને કે ગુજરાતી તો ખાલી બિઝનેસ કરતા જ જાણે ને બીજું કંઈ નહીં આવડે, પછી લોકો એવું જ સમજશે. આપણે કેટલા સારા આર્ટિસ્ટ છે આપણે ગુજરાતીઓને ખબર છે, તો એ જો સામે લાવવું હોય લોકોની સામે તો આપણે આવા એક્સપેરિમેન્ટ કરવા જ જોઈએ જેમાં ફેલિયરના ચાન્સ હોય. આપણે ફેલ જ નથી થવું એવું માનીને ચાલીશું તો આપણે કઈ નવું ક્રિએટ જ નથી કરવાના. સો આગળ વધવા કરતા આઈ થિંક ઇટ હેઝ શોન અ ન્યૂ પાથ, પીપલ શુડ વોક ઓન ઇટ. ઇશ્ક હે તો રિસ્ક હે, ઇશ્ક હે તો ઇશ્ક હે. તો હવે તમે એવો કયો રિસ્ક લીધો છે તમારા કરિયરમાં? મારા કરિયરમાં મેં જે રુદ્રનું કેરેક્ટર કર્યું એ દેટ વોઝ અ બિગ રિસ્ક. કેમ કે એક તો સાયકોલોજીકલ કિલરનું કેરેક્ટર હતું, બીજું એ કેરેક્ટર એવું હતું કે એમાં તમે એક લાઈનથી થોડું વધારે કરી નાખો તો ઓવર એક્ટિંગ થઈ જાય, અને થોડું અંડર કરી જાવ તો કોઈ કોન્વિન્સ જ નહીં થાય. સો એ કેરેક્ટર માટે બહુ પતલી રેખા પર ચાલવા જેવું હતું, અને દેટ ઇઝ ધ રિસ્ક દેટ આઈ ટુક. આઈ થિંક એનાથી મારી એ કેરેક્ટર એવું હતું એનાથી મારી ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ થઈ શકી હોત, લોકોએ બહુ ગાળો દીધી હોત, પણ લકીલી એવું બધું કંઈ થયું નહીં. લોકોને મારું કામ ગમ્યું, લોકોએ મને એપ્રિશિએશન આપ્યું, અને યા દેટ ઇઝ ધ રિસ્ક. બટ આઈ વોન્ટ ટુ ટેક મોર રિસ્ક ઇન માય કરિયર. આઈ વોન્ટ ટુ ડુ કેરેક્ટર્સ વિચ પીપલ ડોન્ટ થિંક આઈ કેન ડુ. જે લોકોને લાગતું હોય કે દાખલા તરીકે આમ પહેલી નજરમાં સાયકો કિલર તરીકે મારો ફેસ તો દૂર દૂર સુધી ન આવે. હા, પણ રાજેશ માપુસકરે મારું કાસ્ટિંગ જ એટલા માટે કર્યું કે એકદમ ટ્વિસ્ટ જેવું આવી જાય, ટ્વિસ્ટ જેવું આવે. અને હી રિયલી લાઇક્ડ માય ઓડિશન. હી ટોલ્ડ મી કે મેં 10 સેકન્ડ જોયું અને મને 10 સેકન્ડમાં આઈ વોઝ કન્વિન્સ કે આ જ માણસ છે. બરાબર. તો એવું મારે કરવું છે. દાખલા તરીકે એવા કેરેક્ટર્સ કે જેમાં જે ટિપિકલ કાસ્ટિંગ થાય છે કે આવો દેખાતો માણસને બાપ બનાવી દો, આવો દેખાતા માણસને આ ભાઈ બનાવી દો, એવું બનાવી દો, એવું મારે નથી કરવું. એટલા માટે મારા પ્રોજેક્ટ્સ આવવામાં ટાઈમ પણ લે છે, કેમ કે મારે આ જે પેટર્ન્સ છે સ્ટીરિયોટાઇપિકલ ઇમેજ આપણે એને બ્રેક કરવી છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ કીપ ડુઈંગ ધ સેમ રોલ્સ. બરાબર. સો વોટ્સ નેક્સ્ટ ફોર અસ? There is this series, there are lot of things which are coming. દાખલા તરીકે એક મેં હમણાં બહુ ઇન્ટરેસ્ટિંગ કામ કર્યું છે with Mr. R. Balki. નેટફ્લિક્સની જે એન્થોલોજી આવે છે લવ સ્ટોરીઝ, એમાંની એક સ્ટોરી છે. આઈ હેવ ડન અ સિરીઝ વિથ અવિનાશ અરુણ, જેમણે પાતાલ લોક ડિરેક્ટ કર્યું છે. એ એક સિરીઝ આવશે. એક વૂટ પર સિરીઝ આવશે નવી, જેનું નામ છે ક્રેકડાઉન, વિચ આઈ ડીડ જસ્ટ ફોર અપૂર્વ લાખ્યા. the lovely person he is. એમાં મારા કેરેક્ટરની લેન્થ નાની છે પણ વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર, એન્ડ બીકોઝ અપૂર્વ લાખ્યા હેડ આસ્ક મી ટુ ડુ ઇટ, આઈ ડીડ ઇટ. તો હું થોડું એવું પણ કરું છું. દર વખતે એવું નથી વિચારતો કે યુ નો, સમટાઈમ્સ ઇફ આઈ લવ પીપલ આઈ પુટ માય સેલ્ફ. એબ્સોલ્યુટલી. સો એક તમે મેસેજ જે આપશો હમણાં એઝ એન એક્ટિંગ કોચ, એઝ એન એક્ટર, એઝ અ વેરી એક્સપિરિયન્સ્ડ એક્ટર, જે બડિંગ એક્ટર્સ છે કાં તો જે લોકો આમ ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનું આખું બનાવવા માંગે છે રસ્તો, તો એ લોકોને એક શું મેસેજ આપશો તમે? એક જ મેસેજ છે. હું વર્ષોથી એકનો એક જ મેસેજ આપું છું કે જ્યારે તમે કામ શોધતા હોય ને ત્યારે તમારા ક્રાફ્ટને નહીં છોડો. મોસ્ટલી એક્ટર્સ જોડે શું થાય કે આપણે સપનાઓ મોટા મોટા લઈને આવીએ અને પછી આપણે એ સપનાઓની અંદર ખોવાઈ જઈએ અને આપણે એવું વિચાર કરીએ એક્ટરની લાઈફમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ is to have patience. કેમ કે આજે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને ટ્વિટરની દુનિયામાં એવું લાગે કે દરેક માણસ બહુ બિઝી છે ને હું ખાલી છું. બરાબર. પણ એવું નથી હોતું. બધા જ એટલા બધા બિઝી નથી જેટલા લોકો દેખાડે છે. સો આઈ થિંક એક્ટર પાસે છે ને રેસ્ટિંગ ટાઈમ લાંબો હોવો જોઈએ અને વર્કિંગ ટાઈમ નાનો હોવો જોઈએ. તો એનું પ્રોડક્ટિવિટી પણ વધી જશે અને
એને જીવનને એબ્ઝોર્બ કરતા પણ એ સારી રીતે શીખશે, વિચ ઇન ટર્ન એક્ટિંગમાં જ કામ આવશે. તો આપણે જયારે કામ શોધતા હોય ત્યારે કામને નિખારવાનું કામ પણ ચાલુ રહેવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાંભળ્યું તમે લોકોએ? નોટ્સ લઈ લો જે પણ બડિંગ એક્ટર્સ છે, કેમ કે અમારા સાથે આજે બહુ ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ હતા અને અમને બહુ મજા આવી. થેન્ક યુ અમારી સાથે ગામ ગપાટા કરવા માટે. Thank you. તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. હું શ્વેતા તમારી ઇજાજત લઉં છું. બાય. બાય. ગામ ગપાટા.